સારું, તો કુંતકની વક્રોક્તિ વિચારણા વિશે આજે આપણે વાત કરી રહ્યા છે। હવે આચાર્ય કુંતકે વક્રતા એટલે શું, વક્રોક્તિ એટલે શું, એના સંદર્ભે જે વાત કરી તે પહેલા ઘણા બધા વિદ્વાનોએ વક્રોક્તિના સંદર્ભમાં વાત કરી છે, જેમાં ભામહ નામના જે વિદ્વાન છે એમણે આખી અગત્યની વાત વક્રોક્તિના સંદર્ભમાં કરી છે। તો ભામહ વિશે વાત કરીએ એ પહેલા આ વક્રોક્તિ સાદી ભાષામાં જેને આપણે વાંકું કહીએ, બરાબર, સીધી રીતે નહીં પણ આડકતરી રીતે, આ બધી વિચારણાઓ તમે ભણશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ રસ છે, ધ્વનિ છે, વક્રોક્તિ છે, એ બધું અંતે તો હેમનું હેમ હોય એના જેવી આખી વાત છે। સરવાળે એ બધું સરખું છે, એકબીજા સાથે જોડાયેલું અને સંકળાયેલું છે, બરાબર। તો વક્રોક્તિ એના વિશે સૌથી પહેલા અલંકારવાદ જેણે આપ્યો છે એના પ્રણેતા ભામહ, જે લગભગ ઈસવીસન 650 ના અરસામાં કે તેનાથી થોડા વહેલા થઈ ગયા હોવાનું અનુમાન છે। તો એ ભારતીય સાહિત્ય મીમાંસાનો એમનો પ્રાચીનમાં પ્રાચીન જે ગ્રંથ કહેવાય છે ભારતીય સાહિત્ય મીમાંસાનો, એ છે ભામહનો કાવ્યાલંકાર ગ્રંથ। અને કાવ્ય અલંકાર ગ્રંથમાં એમણે શબ્દ અલંકાર અને અર્થ અલંકાર બંને વિશે વાત કરી છે। અને ભામહ જ્યારે આપણે કાવ્યની વ્યાખ્યા ભણ્યા ત્યારે એમની વ્યાખ્યા પણ આપણે જોઈ હતી, શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ, એટલે કે શબ્દ અને અર્થના સહિત્વથી કાવ્ય બને છે, આવી વાત પણ એમણે કરી હતી। તો ભામહ એવું કહે છે કે કાવ્યમાં અલંકરણ અથવા તો સૌંદર્ય, જો હજુ એકવાર અથવા હું તમને દર વ્યાખ્યાનમાં વાત કરીશ કે આપણે જ્યારે આ સિદ્ધાંતો વિશે વાત કરીએ છીએ કે આપણું આખું આ પેપર છે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો, અને એમાં કોઈ પણ વિચારણા વિશે આપણે વાત કરીએ છીએ ને જ્યાં કાવ્ય એવું બોલાય છે એ આપણે સમગ્ર સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં જોવાનું છે। પછી એ નાટક હોય, નવલકથા હોય, ટૂંકી વાર્તા હોય, એકાંકી હોય, નિબંધ હોય, ગમે તે, બરાબર છે। પણ તે વખતના સમયમાં આ કાવ્યના સંદર્ભમાં જ આખી વાત થતી હતી, એટલે કે પદ્યનું સ્વરૂપ જ વધારે પ્રચલિત હતું, એટલા માટે અહીંયા કાવ્ય વિચારણા કહેવાય છે। બાકી આપણે સમગ્ર સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં, બધા જ સાહિત્ય સ્વરૂપોના પરિપ્રેક્ષ્યમાં આ વાત આપણે જોવાની છે, બરાબર। તો ભામહ છે એ શું કહે છે વક્રોક્તિના સંદર્ભમાં, એનું શું કહેવું છે કે કાવ્યની અંદર સૌંદર્ય કેવી રીતે પ્રગટ થાય, બરાબર। તો ભામહ એમ કહે છે વક્રાભિધેય શબ્દોક્તિ રિષ્ટા વાચમ અલંકૃતિ, એટલે કે વક્ર શબ્દ અને અર્થવાળી ઉક્તિ એ જ વાણીનું ઈષ્ટ સૌંદર્ય છે। હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે આ વક્ર એટલે શું, તો સાદી ભાષામાં સમજાવું તો વક્રનો અર્થ થાય છે વાંકું, બરાબર। આજની તારીખમાં આપણે આજે જે બોલચાલની આપણી ભાષા બોલતા હોય તો આ વક્રનો અર્થ થાય છે વાંકું। પણ અહીંયા કાવ્યના કે સાહિત્યના સંદર્ભમાં આપણે વાંકું બોલવું, હવે વાંકું બોલવું આપણે જરાક આડું બોલવું એવા અર્થમાં એ લઈએ છીએ, બરાબર। દાખલા તરીકે આપણે કોઈકને ટોન્ટ મારીએ, કટાક્ષ કરીએ તો આપણે કહીએ કે આવું વાંકું શેના માટે બોલે છે, તો એ એક નેગેટિવ અર્થમાં પણ આવી જાય છે। તો માત્ર આ અર્થમાં આપણે વક્રતા કે વક્રોક્તિને લેવાની નથી, પણ ભામહના મતે કાવ્યમાં સૌંદર્ય સાધવા માટે આ વક્રતા કે વક્રોક્તિ એ જરૂરી છે। એટલે વક્ર શબ્દ અને અર્થવાળી ઉક્તિ એ જ વાણીનું ઈષ્ટ સૌંદર્ય છે। અને એમ જ કહે છે કે વાણીની શોભા એ વક્રોક્તિથી જ સિદ્ધ થાય છે। વાચામ વક્રાર્થ શબ્દોક્તિર્લકારાય કલ્પતે, આવું એનું કહેવું છે। એટલે ભામહ જે આ વક્રતાની વાત કરે છે, એણે જે વક્રતા વિશે આખી વાત કરી છે એના પ્રમાણે શબ્દ અને અર્થ, વક્રતા યુક્ત શબ્દ અને અર્થનું સાહિત્ય તે કાવ્ય। અંગ્રેજીમાં જેના માટે આયની શબ્દ વપરાય છે, અને આ વક્રતા એટલે કઈ વક્રતા, વિધિની વક્રતાની વાત છે, જે આપણને કાંતના ખંડ કાવ્યોમાં જોવા મળે છે। જે તમે શનિવારે સાંભળ્યું હશે કે ચંદ્રહાસ આખ્યાનમાં આપણે, તમે આગળ પેલું સુદામા ચરિત્રમાં કે ક્યાંક મામેરુમાં કે ક્યાંક ને ક્યાંક
તો ખાસ કરીને આ જે વિધિની વક્રતા, અંગ્રેજીમાં જેને આયની કહેવાય છે, દૈવનો જે પ્રભાવ કહેવાય છે, અને એને કારણે આપણી સીધે રસ્તે જતી ગાડી આડી ફંટાય, બરાબર છે, એ પાંડુ વનમાં જઈને રહે છે કે જેથી કરીને શ્રાપનો ભોગ ન બને અને મૃત્યુ ન થાય. એ વનમાં જ વસંતનું સામ્રાજ્ય થાય, માદ્રીનું સૌંદર્ય ખીલે, એના વલ્કલો ઝીણા હોય અને કુંતીની ગેરહાજરી હોય અને પાંડુના મનમાં કામ જાગે અને પ્રણય થાય અને પાંડુનું મૃત્યુ થાય. આ જે દૈવની ચડિયાતાપણું જે છે, નિયતિનું જે ચડિયાતાપણું છે, આને કહેવાય છે વિધિની વક્રતા. આપણી સામાન્ય માણસોની જિંદગીમાં પણ આ વિધિની વક્રતા જોવા મળે જ છે. આપણે કેટલું બધું પ્લાનિંગ કરી રાખ્યું હોય, બરાબર છે, 20 વર્ષનો થઈશ ત્યારે આમ કરીશ ને 25 નો થઈશ ત્યારે આમ કરીશ ને 50 નો થઈશ, ઘણી વખત ત્યાં સુધી પહોંચતા જ નથી અને જે બધું વિચારેલું હોય એ બધું ક્યાંક ઘરેલું રહી જાય. કાં તો એવું થાય છે, અથવા તો દાખલા તરીકે હું ઝેવિયર્સમાં ભણતી હતી ત્યારે હું વિચારતી હતી કે ભાઈ હા મારે પ્રોફેસર થવું છે, પણ મારે તો ઝેવિયર્સમાં જ ભણવું છે, ભણાવવું છે, મારે તો આ જ કોલેજમાં આવવાનું છે, આજ પણ ઘણા વર્ષો એવા સંઘર્ષના રહ્યા અને મારી નિયતિ છે એ મને અહીંયા લઈને આવી. તો આપણે ઘણી વખત સીધા સીધા રસ્તામાં જતા હોઈએ છીએ અને જિંદગીમાં એવા ટર્નિંગ પોઈન્ટ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, એવા વળાંકો આવે છે. એ આ વિધિની વક્રતા. એ જ વસ્તુ સાહિત્યમાં પણ આવે છે. તમે અતિજ્ઞાન ખંડકાવ્ય વિશે પણ જાણો છો. આપણને એમ થાય કે આહા, સહદેવ તો ભવિષ્યવેત્તા કહેવાય, એને તો કેટલું બધું સારું કે એ તો ભવિષ્યનું જોઈ શકે, પણ એ જ જ્ઞાન એના માટે આડખીલી બને છે. અને વિધિની વક્રતા શું કહેવાય? વક્રતા કેમ? એની પાસે ભવિષ્યનું જ્ઞાન છે, બધી વસ્તુ બરાબર, કદાચ એ જોઈ શકતો હશે કે કુરુક્ષેત્રનું યુદ્ધ અમે જીતીશું, પણ વક્રતા શું છે? વક્રતા ક્યાં આવી? જ્યાં સુધી કોઈ એને પૂછે નહીં ત્યાં સુધી એ કહી ના શકે. પ્લસ એટલે દ્રૌપદી જે છે એનું બીજા દિવસે વસ્ત્રાહરણ થવાનું છે, એને ખબર છે. એની પત્નીનું, બરાબર, પાંડવોની પટરાણીનું ભર સભામાં ચીરહરણ થવાનું છે, એને ખબર છે. એ પેલો દૂતને આવતો જુએ છે અને એને ખબર પડે છે કે આ દ્યુત ક્રીડાનું આમંત્રણ લઈને આવ્યો છે, યુધિષ્ઠિર જશે, હારશે અને દ્રૌપદીનું આવું અપમાન થશે. પણ વક્રતા ક્યાં છે? એને કોઈ પૂછે નહીં ત્યાં સુધી એ બોલી શકે નહીં. આને વક્રોક્તિ કહેવાય સાહિત્યની ભાષામાં. બરાબર, આટલો ખ્યાલ આવ્યો? તો ભામહ આ વક્રતા વિશે વાત કરે છે અને આ વક્રતા વિશે વિગતે જે વાત કરે છે એ છે આચાર્ય કુંતક. બરાબર, આચાર્ય કુંતક વક્રોક્તિના આ સિદ્ધાંતને વિસ્તારથી અને વ્યવસ્થિત રીતે આપણી સમક્ષ મૂકી આપે છે. હવે જો બહુ સીધી વસ્તુ છે કે તમે સવારના પરમાં છાપું ખોલો અથવા તો મોબાઈલમાં દિવ્ય ભાસ્કરનું કે એબીપી અસ્મિતાનું કે સંદેશનું કે કોઈ પણ એપ, ન્યૂઝ એપ તમે ખોલીને બેસો, સમાચાર એની અંદર આવ્યા હોય, બરાબર. દાખલા તરીકે હમણાં શું સમાચાર ચાલતા હોય? કાં તો પેલા તાલિબાનીઓ વાળા સમાચાર આવતા હોય, કાં તો પછી આટલા લોકોએ વેક્સિન લીધી, આજે આટલા કોરોનાના કેસ નોંધાયા, એક પણ મૃત્યુ ન થયું. આ બધું સમાચાર છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં આથવે છે, આજનો દિવસ સારો છે, આજે વરસાદ નથી પડવાનો, આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાનો છે. આ બધા જે છે એ સમાચાર છે. આ કાવ્ય નથી, આ સાહિત્ય નથી. બરાબર છે? કહેવાનો મતલબ એ છે કે આ સાદું સીધું જે છે એ સાહિત્ય કે કાવ્ય નથી. કાવ્ય ક્યાં છે? જ્યારે કલાપી એમ કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. એણે સીધે સીધું નથી કીધું કે પૂર્વ દિશામાં સૂર્ય ઉગ્યો, નહીં. ઉગે છે સુરખી ભરી, બરાબર, એક ગુલાબી સવાર, ગુલાબી રંગથી ભરેલી સવાર, બરાબર. ક્યાંય પાછું સૂર્યની સીધે સીધી વાત નથી. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, અને હેમંતની વાત છે, એટલે કે શિયાળાનો સૂર્ય છે એ કોમળ છે, મૃદુ છે. આપણે સીધે સીધું એમ ના કહી દઈએ કવિ છે. સામાન્ય માણસો શું થઈએ, શિયાળાનો તડકો વાગતો નથી હો, અથવા શિયાળાનો તડકો કોમળ છે, પણ આ કલાપી છે, આ કવિ છે, એટલે આવી ભૂરું છે ને બસ સ્વચ્છ સ્વચ્છ. સ્વાભાવિક રીતે શિયાળામાં આકાશ છે સ્વચ્છ રહેવાનું છે, દિસતી નથી એકે વાદળી. તો આ કવિતા છે, બરાબર, સમાચાર નથી.
હવે જ્યારે એ કલાપીનું ખંડકાવ્ય ગ્રામ માતા આગળ વધે અને પેલો રાજા છે શેરડીના ખેતરમાં જાય અને પેલા જે શેરડીના ખેતરમાં માજી છે એક સાંઠો કાઢે અને આમ ચીરો મૂકે અને આખો ગ્લાસ ભરાઈ જાય એટલો તો રસ નીકળે શેરડીનો અને રાજાને આપે અને રાજાના મનમાં વિચાર આવે કે આ જો એક શેરડીમાંથી આટલો રસ નીકળતો હોય તો આ જે ખેતરનો માલિક છે કેટલો સમૃદ્ધ હશે, તો હું આની પાસેથી કેવી રીતે લાભ લઈ શકું. આ એક ખોટો વિચાર આવ્યો. ફરી વખત પેલા માજી રસ કાઢે, એ જ ખેતર, એ જ શેરડી, અને એ માજી રસ કાઢવા જાય અને રસ ના નીકળે અને એના મનમાં વિચાર આવે રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. તરત એને થાય છે કે કાં તો આ ધરતી રસહીન થઈ ગઈ છે અને કાં તો આ રાજાના મનમાં ખોટો વિચાર, એ દયાહીન થઈ ગયો છે, એનામાં સ્વાર્થી વૃત્તિ જાગી છે, નહીતર રસ ના નીકળે એવું બને જ નહીં, બોલી માતા ફરી રડી. તો આ વક્રોક્તિ, બરાબર, કહેવાનો મતલબ એ છે, સીધે સીધું એને રાજાને નથી કીધું કે તે આવું વિચાર્યું ને, નહીં, આ વાત નથી. તો આ વિધિની વક્રતા છે કે જે ભૂમિ ઉપર ઊભા રહીને તમે નિસ્વાર્થ ભાવે જો કરો છો તો એ ધરતી તમને બધું જ આપે છે, પણ જેવો સ્વાર્થ પ્રવેશ્યો ત્યાં એ ધરતી વસુકી થઈ જાય છે. આ એક આખી વાત એ તમે વાંચજો ક્યારેક કલાપીનું ગ્રામ માતા ખંડકાવ્ય, બહુ મજા આવશે. કે પછી રાવજી પટેલ સીધે સીધું નથી કહી દેતા કે મને મારી આંખ સામે મૃત્યુ દેખાય છે. એ શું કહે છે, મારી આંખે કંકુના સૂરજ આથિયા. હજુ કહું છું કે સૂરજ એક જ છે, ખરેખર એક વચન હોવો જોઈએ, પણ કવિએ, કારણ કે ઉત્તમ કાવ્ય છે, આથ્યા બહુવચન પ્રયોગ કર્યો છે. કેમ? કારણ કે મારી આંખે, મારી આંખ સામે બે સૂરજ આથમી રહ્યા છે. એક તો મારી પત્નીના કપાળ પર રહેલો કંકુરૂપી સૂર્ય અને બીજો મારા જિંદગીનો સૂર્ય. સીધે સીધું કેમ ના કહી દીધું મારી પત્ની વિધવા થઈ જશે, હું મરી જઈશ? તો એ કવિ નથી, તો એ સમાચાર છે, પણ કાવ્ય અહીં થાય છે. બરાબર? આને વક્રોક્તિ. આ જ વસ્તુ આપણે ધ્વનિમાં પણ વાત કરી હતી, આ જ વસ્તુ આપણે રસના સંદર્ભમાં પણ વાત કરી હતી, આ જ વસ્તુ વક્રોક્તિના સંદર્ભમાં પણ આવે છે. એટલે વક્રતા કે વક્રોક્તિ, બરાબર, માર્ગ એટલે કે રીતિ, કોઈ પણ કાવ્ય સાહિત્યની જે આખી રીતિ હોય એને અનુરૂપ માધુર્ય વગેરે ગુણોનો ઉદય. વક્રતા એટલે વૈચિત્ર્યનો અતિશય જેમાં હોય તેવા અલંકારનો વિન્યાસ. વિન્યાસ એટલે ગોઠવણી, બરાબર, અલંકારની ગોઠવણી એવી રીતે કરી હોય કે જેમાંથી વક્રતા પ્રગટે. બરાબર? ઓહો, તમે તો બહુ બહાદુર, ઉંદર જોઈને નાઠા. સીધે સીધું નથી કીધું કે તું ડરપોક છે, તો એ સમાચાર છે, બરાબર. પણ સાહિત્ય ક્યાં બને છે? આપણી રોજિંદી ભાષામાં પણ આપણે વક્રતા વાપરીએ છીએ. તમે તો બહુ બહાદુર, તું તો પાપડ તોડ પહેલવાન છે. લો, પહેલવાન કયા વખાણ કરે, પણ પહેલવાન કેવો છે? પાપડ તોડ. પાપડ જ તોડી શકે, બાકી કશું થઈ શકે નહીં. તો વિન્યાસ અને વૃત્તિના ઔચિત્યથી મનોહર એવો રસનો પરિપોષ એટલે કે તમને રસનો અનુભવ થાય. એ બાબતો પરસ્પરની સ્પર્ધા કરતી શબ્દ અને અર્થ બંનેમાં ઉચિત રીતે વિદ્યમાન હોય. બરાબર? શબ્દમાં પણ હોવી જોઈએ વક્રતા, અર્થમાં પણ હોવી જોઈએ, તેવી તદ્વિદોને આનંદ આપનારી, અલ્ટિમેટલી પેલું જો કાવ્યનું પ્રયોજન, સકલ પ્રયોજન મૌલીભૂતમ, બરાબર, સદ્યઃ પર નિવૃત્તએ સકલ પ્રયોજનમાં, બધા જ પ્રયોજનોમાં મેઇન પ્રયોજન કયું છે? આનંદ આપવાનું. અને કેવો આનંદ? બ્રહ્માનંદ સહોદર આનંદ, બરાબર, જેની અસર કાયમની રહે. તો એવા પ્રકારનો જે આનંદ છે, એવી કોઈક અલૌકિક અવસ્થિતિ, તે સાહિત્ય. બરાબર? આને આપણે સાહિત્ય કહીને ચાલીએ છીએ. બરાબર? તો આ થોડીક જે ભૂમિકા મેં તમને બાંધી એ વક્રતાના સંદર્ભમાં, વક્રોક્તિના સંદર્ભમાં આપણે વાત કરી. હવે આપણે જઈએ કુંતકની વક્રોક્તિ વિચારણા ઉપર. આટલામાં કોઈ પ્રશ્ન છે કે પછી છેલ્લે તમારા પ્રશ્ન લઈએ? બરાબર, કદાચ કોઈ પ્રશ્ન હોય તો છેલ્લે આપણે લઈએ. તો હવે આપણે જે વાત કરવાની છે એ કુંતકની વક્રોક્તિ વિચારણા વિશે વાત કરવાની છે.
આચાર્ય કુંતક છે એ ઈસવીસનની 11મી સદીમાં થઈ ગયા છે. એમનું આખું નામ સુરેન્દ્રનાથ દાસગુપ્તા આચાર્ય કુંતક નો જન્મ સમય લગભગ 10મા સૈકાના અંત ભાગમાં કે 11મા સૈકાના આરંભનો લગભગ માનવામાં આવે છે. અને એવું પણ માનવામાં આવે છે કે અભિનવ ગુપ્તના સમકાલીન હશે, એટલે એ સમયગાળામાં થઈ ગયા હશે એવું પણ માનવામાં આવે છે. આ કુંતક છે એ કવિ કર્મ ઉપર ભાર મૂકે છે, બરાબર. અને એમ જ કહે છે કે કવિનું કર્મ તે કાવ્ય, એટલે કે ઉત્તમ સાહિત્યની રચના કરવી એ કવિનું કર્મ. કુંતકે એક ગ્રંથ લખ્યો મીમાંસાનો, જેમ ભરતે નાટ્ય તરીકે ગ્રંથ લખ્યો, બરાબર છે. ધ્વન્યાલોક કરીને આનંદવર્ધન તરીકે આનંદવર્ધને ગ્રંથ લખ્યો, એવી રીતે કુંતકે એક ગ્રંથ લખ્યો અને એ ગ્રંથનું નામ છે અલંકાર, બરાબર. હવે ગ્રંથસ્યાસ્ય અલંકાર ઇતિ વિધાનમ, તો આ ગ્રંથનું નામ અલંકાર છે, બરાબર. અને ગ્રંથમાં જે મંગલાચરણ એટલે તમને ખબર છે કે કોઈ પણ કૃતિની શરૂઆત કરવામાં આવે અને પોતાના ગુરુને, ઈષ્ટદેવને, સરસ્વતીને યાદ કરી અને એમનો આભાર માનવામાં આવે, વંદના કરવામાં આવે, મંગલાચરણ. તો આ મંગલાચરણ પછી બીજી કારિકા અને વૃત્તિમાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે ગ્રંથસ્યાસ્ય અલંકાર ઇતિ વિધાનમ, આ ગ્રંથનું નામ અલંકાર છે, બરાબર. હાલમાં મૂળ અલંકાર ગ્રંથ તો ઉપલબ્ધ નથી, પણ આ કુંતકે એ ગ્રંથની અંદરની કારિકાઓ એટલે કે શ્લોક અને વૃત્તિ એટલે કે શ્લોકને જે સમજાવ્યો હોય, બરાબર, અને વચ્ચે વચ્ચે પોતે પણ રચના કરીને શ્લોકો મૂક્યા છે. અને એ જે વૃત્તિ છે એની જે સમજ આચાર્ય કુંતકે જે આપી છે એને આચાર્ય કુંતકે વક્રોક્તિ જીવિતમ એવું નામ આપેલું હતું. પણ હવે જે મૂળ ગ્રંથ, એની જે મૂળ કન્ટેન્ટની સામગ્રી હતી એના કરતા આ વૃત્તિઓ બહુ પ્રચલિત થઈ ગઈ, બરાબર. તે સમયમાં આ વૃત્તિઓ બહુ પ્રચલિત થઈ ગઈ અને જે મૂળ ગ્રંથનું લખાણ મળે છે તેમાં આ વક્રોક્તિ જીવિતમ એટલે વૃત્તિઓ સાથેનું જ મળે છે. એટલે કુંતકનો જે ગ્રંથનું નામ ખરેખર અલંકાર હતું એ હવે વક્રોક્તિ જીવિત તરીકે જ ઓળખાય છે. આ બધી વાતો તમારે ટૂંકા પ્રશ્નના સંદર્ભમાં પણ યાદ રાખવી પડશે, બરાબર. એક એક વાક્યના જવાબમાં એમસીક્યુમાં પણ આ આખી વસ્તુ આવે છે. તો કુંતકે જે આ વક્રોક્તિની વાત કરી એની જે આખી વિચારણા છે, કુંતકની પોતાની કાવ્યના સંદર્ભની જે આખી વિચારણા છે એમાં કેન્દ્રમાં કવિ છે. કવિ એટલે અહીંયા આપણે સર્જક, સાહિત્યકાર એવા વ્યાપક અર્થમાં જ આપણે લેવાનું છે. અને કુંતક હંમેશા માને છે કે કવિનું જે વ્યક્તિત્વ છે એ કાવ્યના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે કવિની અંગ્રેજીમાં પણ કહેવાય છે, આઈ થિંક શૈલી નામનો કવિ કહે છે કે સ્ટાઇલ ઇઝ ધ મેન, બરાબર. કવિનું કાવ્ય સર્જકનું જે પોતાનું વ્યક્તિત્વ હોય ને એનો પ્રભાવ એના સર્જન ઉપર બહુ પડે, શીલ તેવી શૈલી એવું પણ કહેવામાં આવે છે. એટલે કવિનો જેવો સ્વભાવ હોય એને અનુરૂપ, બરાબર, વ્યુત્પત્તિ જ તે પ્રાપ્ત કરે છે અને બે મળીને એ અનુરૂપ કાવ્ય માર્ગનો અભ્યાસ કરાવે છે. અને કુંતક એમ પણ કહે છે, કુંતક છે જે મમ્મટે કાવ્યના 6 પ્રયોજન ગણાવ્યા એમ કુંતક કાવ્યના 2 પ્રયોજન ગણાવે છે, ઉપદેશ અને આંતરિક. પેલું છે ને કાંતા સંમિત ઉપદેશ યુજે, પ્રિયતમા પત્નીની માફક સાહિત્ય છે એ ઉપદેશ આપે છે, બોધ આપે છે. તો એ કે બોધને એ કાવ્યનો પ્રયોજન ગણાવે છે. અને બીજું આનંદ. આનંદ તો આપણે જોયું કે મોટા ભાગના વિદ્વાનો છે આનંદને કાવ્યના પ્રયોજનમાં ગણાવે જ છે. તો એ આ રીતે કાવ્યના 2 પ્રયોજન કરે છે અને એમ કહે છે કે શબ્દ, અર્થ અને અલંકાર એ ત્રણે મળીને જ કાવ્ય જે છે એના નામનો અખંડ પદાર્થ બને છે. એટલે કુંતકના મતે શબ્દ, અર્થ અને અલંકારનું સાયુજ્ય, બરાબર, એટલે કાવ્ય એમ કહીએ તો પણ ચાલે, એવું કુંતકનું માનવું છે. અને એમ પણ કહે છે કે અલંકાર સહિતનું જે આખું અવ્યય વગરનું વચન તે જ કાવ્ય. એટલે કુંતકના મતે કાવ્યમાં
અલંકાર હોવા જ જોઈએ એવું માનવું છે. અલંકાર તમે ઓલરેડી સેમ 1 માં ભણી ચૂક્યા છો, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર, બરાબર. અને અલંકાર એટલે શું એની થોડીક નાની એવી ટૂંકણોન સ્વરૂપે તમારે આ પેપરમાં પણ આવશે. ક્રિયા વક્રોક્તિ વિચારણા પતશે પછી આપણે અલંકાર વિચારણા ઉપર પણ જવાનું છે. તો આવી વાત કુંતક છે એ કાવ્યના સંદર્ભમાં કરે છે. હવે કુંતક છે એ કાવ્યની વ્યાખ્યા શું આપે છે? શબ્દાર્થૌ સહિતૌ વક્ર કવિ વ્યાપાર શાલિની બંધે વ્યવસ્થિતૌ કાવ્યમ તદ્વિદ આહલાદકારિણી. આપણે કાવ્યની વ્યાખ્યા વખતે પણ આ વ્યાખ્યા ચર્ચા કરી છે. વક્ર કવિ વ્યાપાર વાળા તદ્વિદોને એટલે કે વિદ્વાનોને આહલાદ એટલે અહીંયા આનંદના આહલાદ આપનારા બંધમાં, બરાબર, કાવ્ય બંધ કહેવાય, સાથે રહેલા શબ્દ અને અર્થ તે કાવ્ય, બરાબર છે. હવે એના વિશે થોડીક આપણે વિગતે વાત કરીએ અને પછી વક્રોક્તિના પ્રકારો વિશે ચર્ચા કરીએ. તો કુંતક અહીંયા કયા શબ્દો વાપરે છે? આપણે શ્લોકને થોડું છૂટું પાડીએ તો શબ્દાર્થૌ એટલે કે શબ્દ અને અર્થ બે મળીને કાવ્ય બને છે એવું કુંતકનું કહેવું છે. બંનેમાંથી એક પણ જરા પણ ઉતરતો હોય તો કાવ્ય નબળું બને છે, બરાબર. એટલે સાહિત્ય જે છે એ ઉત્તમ થાય નહીં. શબ્દ અને અર્થ બંને ઉત્તમ હોવા જોઈએ એવું કુંતકનું માનવું છે. અને સહિતૌ, બરાબર, એટલે સહભાવથી શબ્દ અને અર્થ બંનેના સહિતત્વથી સહભાવથી કાવ્ય બને છે, બરાબર. અને તદ્વિદ આહલાદકારી વિદ્વાનોને આહલાદ ઉત્પન્ન કરનારું, આનંદ આપનારું. પણ હવે અહીંયા બીજો શબ્દ એ કયો વાપરે છે? વક્ર કવિ વ્યાપાર શાલિની. પછી આ શબ્દ અને અર્થ તો હોય પણ કેવા? વક્ર, બરાબર, એના વિશે એ વાત કરે છે. એટલે વક્ર કવિ વ્યાપાર શાલિની, બરાબર. એટલે શબ્દ અને અર્થના સહિતથી કાવ્ય નિપજે છે, બરાબર છે. પણ એ શબ્દ અને અર્થ એ વક્ર હોવા જોઈએ એવું કુંતકનું માનવું છે. એટલે આખા આની સ્પષ્ટતા કરતા કહે છે કે પ્રશસ્ય સૌંદર્ય એટલે વખાણવા લાયક જે સૌંદર્ય હોય એ સિદ્ધ કરવા માટે શબ્દ અને અર્થ એ બંનેની બેમાંથી કોઈ બીજા કરતા ચડિયાતું પણ ન હોય, બરાબર, ઉતરતું પણ ન હોય. એટલે કે શબ્દ અને અર્થ બધે પોતપોતાની રીતે ઉત્તમ હોય એવા સંજોગોમાં એને કારણે મનોહર, એને કારણે જે કાવ્ય છે, બરાબર, એ મનોહર સુંદર બને એવી કોઈ અલૌકિક વિન્યાસભંગી એટલે એવી કોઈ વ્યવસ્થિત ગોઠવણ, બરાબર, એને સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે સાવ સાદી રીતે તમને સમજાવું તો કુંતકના મતે શબ્દ અર્થ અને અલંકારનું સાયુજ્ય તે કાવ્ય. હવે આ શબ્દ અને અર્થ કેવા હોવા જોઈએ? તો કે છે વક્ર, બરાબર. એટલે એના પ્રમાણે એ કહે છે કે વક્ર. તો કુંતક છે એ આવી રીતે વાત કરે છે, બરાબર. અને આવા સાહિત્યને યુનિટી ઓફ એક્સપ્રેશન, અભિવ્યક્તિની એકતા, શબ્દ દ્વારા અર્થ દ્વારા આ બધાની જે આખી અભિવ્યક્તિ છે એની અહીંયા આગળ વાત કરવામાં આવેલી છે, બરાબર. તો આટલી વાત કુંતકની કાવ્યની વ્યાખ્યા સંદર્ભમાં અને કુંતકે જે વક્રતા વિશેની થોડીક વાત કરેલી છે એ. અને વક્રોક્તિ માટે કેટલીક જગ્યાએ વિદગ્ધ ભંગી એવો શબ્દ પણ વાપરે છે. વિદગ્ધ ભંગી ભણીતી એવું પણ એનું કહેવું છે, બરાબર. એટલે આટલી વાત થોડી કુંતકની વિચારણા સંદર્ભે છે, બરાબર. અને શબ્દ અને અર્થનું સ્વરૂપ સમજાવતા કુંતક કહે છે કે શબ્દ એટલે વાચક, વાચક એટલે આપણે જે વાંચતા હોઈએ, બરાબર, આપણે જે સાંભળીએ એ શબ્દ છે. આપણે ધ્વનિમાં જોયું ને, ધ્વનિના બે સ્વરૂપ, એક જે ઉચ્ચારાય છે તે અને એક જે ઉચ્ચારાય પછી સમજાય છે તે અર્થ. તો એવા બે સ્વરૂપની વાત છે. એટલે શબ્દ એટલે વાચક એ તો આપણે બધા જાણીએ છીએ, પણ કુંતક એમ કહે છે કે શબ્દ છે એ વ્યંજક હોવો જોઈએ.
સીધે સીધો સમજાય એ શબ્દ એ સાહિત્ય નથી, વ્યંજના નથી. ઉત્તમ સાહિત્ય એ કોને કહીએ, વક્રતા કોને કહીએ, તો એ પાછું વ્યંગ્યાત્મક જ આવશે, જે આપણે ઘણી વખતે વાત કરી હતી. બરાબર, એટલે અર્થને અનુરૂપ બરાબર શબ્દો કવિતા માટે જરૂરી ગણ્યા છે. જો બહુ મેં તમને કદાચ એકાદ વાર સમજાવ્યું છે કે બહુ સાદું સીધું આપણે અર્થ વિસ્તારમાં પણ કહેતા હતા, સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. તો હું કાયમ કહું છું કે સારો કવિ કોઈ દિવસ કારણ વગરનું કશું કોઈ પણ શબ્દ વાપરતો નથી. તો સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય, તો અહીંયા વરેની જગ્યાએ મળે લખ્યું હોત તો કઈ વાંધો ના આવત, લયમાં છંદમાં ક્યાંય પ્રોબ્લેમ ના થાય. પણ કેમ વરે શબ્દ વાપર્યું, તો આપણે બહુ સમજવાની વાત છે કે સિદ્ધિ એટલે સફળતા, વરવું એટલે પરણવું. જે વસ્તુ આપણને મળતી હોય છે એ કાયમ ટકે એવું જરૂરી નથી, પણ જે વરતી હોય છે, જે પરણતી હોય છે, એ જિંદગી પર સાથ નિભાવવાની આખી વાત હોય છે. તો સફળતા કોની સાથે આખી જિંદગી રહે છે, જે પરસેવે નાય. અને પાછું પરસેવે નાય એનો જે રૂઢિપ્રયોગ છે એનો અર્થ શું, સખત મહેનત કરે તે. મેં તમને તે વખતે પણ કીધું હતું, તમે 4 પગથિયા ચડો તો પરસેવો નથી થવાનો, પણ 40 ચડશો તો થશે. એટલે મહેનત સખત કરશો તો થશે. બરાબર, તો કુંતક એ આ જ રીતે આખી વાત કરે છે કે અર્થને અનુરૂપ શબ્દનો પ્રયોગ પણ કવિએ કરવો જોઈએ. શબ્દને પસંદગી કરતા આવડવી જોઈએ. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ જા ચોથું નથી માંગ્યું. ખુમારી વાળો શબ્દ જા ચોથું નથી માંગ્યું. બરાબર, તો આ ઉમાશંકર જોશીનું છે. આ તો આ રીતે શબ્દનો ઉચિત ઉપયોગ, અને એમાંથી અહીંયા સીધે સીધું કવિ કહી શક્યા હોત કે ભાઈ ભગવાન તમે મને એમ કે 3 વાના આપ્યા હૈયું મસ્તક હાથ, એટલે ભગવાન મારી પાસે આ છે, હવે મારે કશું બીજું જોતું નથી. નહીં, જા ચોથું નથી. આ 3માં તો હું આખી દુનિયા જીતી લઈશ. આ ખુમારી કવિને બતાવી છે. એટલે એ આ ઉચિત શબ્દનો પ્રયોગ કરે જેમાંથી વક્રતા નિષ્પન્ન થાય છે. સીધે સીધું નથી કહી દીધું કે હવે મારે કશાની જરૂર નથી, પણ કેમ જરૂર નથી એની વાત કવિ વક્ર રીતે આખી રજૂ કરે છે. જો ઊભા છેલ્લે નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ. નજર ભરીને જોઈ લેવા એટલે છેલ્લે કેમ ઊભા રહે, આપણે ઘણી વખત નહીં છેલ્લે છેલ્લે જરાક જોતો જો, ક્યાંક આપણે જતા હોઈએ. હવે તમે દાખલા તરીકે ટીવાયમાં છેલ્લા વર્ષમાં ભણો છો, સેમ 6 પતશે ને તમારો વિદાય સમારંભ થાય તેમ થાય જરાક કોલેજને જોઈ તો લો નજર ભરીને. હવે કેટલી આંખમાં સમાવશો, પણ મૂળ સંતોષની વાત છે કે જરાક જોઈ લો. આમ જરાકની વાત હોય અને આમ નજર ભરીને જોવાની આખી વાત હોય. બરાબર, તો ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા. ડગ પગ જે ઉપર પગ ઉપડે નહીં, જ્યારે આપણે કંઈક ન ગમતું કામ કરવાનું હોય અથવા કંઈક બહુ કોઈ કામથી આપણે દુઃખી થયા હોઈએ, કોઈ બનાવ ઘટનાથી, અને આપણે એમ કહીએ કે ચલાકી નથી, મારે તો પગ જ નથી ઉપડતા, તે અહીંયા ઉપાડેલા ડગ ઉપર, પગ શબ્દ નથી વાપર્યો, ડગલું ભરવાનું છે. બરાબર, એટલા માટે જો આ ઉચિત શબ્દોની જે આખી પસંદગી છે. બેઠી ખાટે ફરી વળી બધે મેડીઓ ઓરડાના. સાસરેથી પિયર આવેલી દીકરી, ગામડાની વાત છે, બેઠી ખાટે પલંગમાં બેઠી, ફરી વળી બધે, અહીંયા પોતે નથી ફરતી, નજર ફરી વળે છે મેડી ઓરડાઓમાં કે આ એ જગ્યાઓ છે કે જ્યાં હું રમતી રમતી મોટી થઈ છું. બેઠી ખાટે, બરાબર, ફરી વળી બધે મેડી ઓરડાઓમાં, બધે જ આખું ઘર, હું આ ઘર મૂકીને ગઈ છું, તો ફરી વળી બધે ઓરડાઓમાં. તો શબ્દની જે આખી પસંદગી છે, બેઠી પલંગે, કેમ એવો શબ્દ નહીં વાપરે? નહીં, આ એક તો ગ્રામીણ ચિત્ર ઊભું કરવાની આખી વાત છે. બરાબર, તો શબ્દની પસંદગી અને એ પણ ઉચિત શબ્દની, અને એમાંથી જે જન્મતો અર્થ છે એ અહીંયા વક્ર અર્થની વાત છે. એટલે કવિને અર્થ પણ અહીંયા વિશેષ જે છે એ અભિપ્રેત છે. બરાબર, અને સુરેશ જોશી છે ને એ કવિનું વસિયતનામું એના વિશેની આખી વાત કરે છે. તો એમાં 5 વિભાગો બતાવ્યા છે, અને એમાં એમણે લખ્યું છે કે કાવ્યને અંતે એક વિશેષ અર્થ મળે છે, અને આ જે વિશેષ અર્થ છે એ કુંતકના મતે વક્રોક્ત છે. બરાબર,
આ એક એની સાદું સીધું એનું ચિત્ર. આપણે રસ આ જ વસ્તુ, ધ્વનિ આ જ વસ્તુ, વક્રોક્તિ પણ આ જ સંદર્ભમાં આખી વાત છે. અને છેલ્લે શું કહે છે? તદ્વિદ આહલાદકારિણી, બરાબર, વિદ્વાનોને આહલાદ આનંદ ઉપજાવે તેવી. તો એ પ્રકારની આખી કાવ્ય રચના હોવી જોઈએ, સાહિત્ય રચના હોવી જોઈએ. અને વક્રોક્તિની ટૂંકી વ્યાખ્યા એ શું આપે છે? વૈદગ્ધ્ય ભંગી ભણીતી. વૈદગ્ધ્ય એટલે કવિ કર્મ કૌશલ્ય. તમે જુઓ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ગયે વખતે સુંદરમ ભણતા હતા તો સુંદરમના કવિ કર્મ વિશે વાત કરો, સુંદરમનું કવિ તરીકે મૂલ્યાંકન, સુંદરમનું કેટલાક કાવ્યોને આધારે સુંદરમના કવિ કૌશલ્ય વિશે વાત કરો. આવું તમને પ્રશ્નો પૂછાતા હતા, એની સિદ્ધિ મર્યાદાઓ વર્ણવો, બરાબર. તો એ કવિ કૌશલ્ય, કવિ કર્મ એ કૌશલ્યને કારણે જન્મતી ભંગી એટલે કે શોભા, બરાબર, સૌંદર્ય, અને ભણીતી એટલે કે ઉક્તિ. એટલે વક્રોક્તિ એટલે શું? કવિ કર્મને કારણે જન્મતી શોભાયુક્ત ઉક્તિ, એટલે કે સૌંદર્યયુક્ત વાક્ય, પંક્તિ, જે કહેવું હોય એ. એટલે ટૂંકમાં વક્રોક્તિ એટલે કવિની કુશળતા વડે શબ્દોની શોભા રૂપે આવિષ્કરણ પામતી ઉક્તિ. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. હવે આપણે એમ કહીએ પવન વાય છે ધીમો ધીમો, નહીં, પણ આ કાંત છે. ધીમે ધીમે છટાથી, એક સ્ટાઇલથી ડોલતો વાયુ વાય. આમ બધા ડોલ, એકચ્યુઅલી વાયુ પોતે ના ડોલતો હોય, વાયુને કારણે બીજું બધું ડોલતું હોય, બરાબર. પણ કવિ અહીંયા કહે છે કે ડોલતો વાયુ વાય, બરાબર. ચોપાસે શાખા વલ્લીઓની પ્રસરે શૈલરાજની. તો જે બધી વૃક્ષની આખી શાખાઓ છે એ ચારે તરફ પર્વતો ઉપર શોભી રહે છે. બહુ સાદી સીધી આખી વાતને કાંત આવી ઉત્તમ રીતે વર્ણવી. કે પછી ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષાકાલે જલદી જલના હોય જાણે તરંગ. એટલે વર્ષા ઋતુમાં જલદી જલના, દરિયાના પાણીના જે મોજા હોય, બરાબર, એવા આ ઝાંખા ભૂરા ગિરી ઉપરના, પર્વત ઉપરના જે શૃંગ આપણે ચિત્રમાં દોરતા હોય, અહીંયા ઊંચા નીચા પર્વતો કેવા દેખાય છે, એની ટોચ બધા શૃંગ શિખરો કેવા દેખાય છે, એ કહેવા માટે કવિ કહે છે કે વર્ષાકાલે જલદી જલના હોય જાણે તરંગ. જાણે વરસાદની ઋતુમાં જલદી જલના, દરિયાના પાણીના મોજા આમ ઉપર નીચે થતા હોય, વરસાદનું પાણી પડતું હોય ને કેવા બિંદુઓ એના પર પડતા હોય, એવું ઉત્તમ દ્રશ્ય. સાદું સીધું નથી કીધું કે દરિયાના મોજા જેવા એમ કે આ શૃંગો દેખાય છે, નહીં, બરાબર. આ કવિ છે, કવિને આવી સાદી સીધી સમાચારો અભિપ્રેત હોય નહીં. એટલે એ કુંતક પણ એવું જ કહે છે. એટલે વક્રોક્તિ એટલે કવિની કુશળતા વડે શબ્દની શોભા રૂપે આવિષ્કરણ પામતી ઉક્તિ એટલે વક્રોક્તિ, બરાબર. અને એને સમજાવતા સરળ રીતે કુંતક પાછો કહે છે કે વક્રતા એટલે વૈચિત્ર્ય રૂપે કરેલું કથન. અહીંયા વૈચિત્ર્ય એટલે વિચિત્રતા એટલે આપણે આમ નેગેટિવ અર્થમાં નથી, પણ કાણાને કાણો ન કહીએ, કહીએ શીદ ખોયા તુજને, બરાબર. આવી વૈચિત્ર્ય રૂપે કરેલું કથન, અને એને જ આપણે અલંકાર પણ કહીએ છીએ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, બરાબર. દમયંતીનું મુખ જાણે ચંદ્ર, માતે માં. તો આ અલંકારના બધા પ્રયોગો છે, અને એ જ વક્રોક્તિ. માનો મહિમા વર્ણવો હોય તો માતે માં, મતલબ કોઈ જોડે એની કમ્પેરિઝન, એની સરખામણી થાય નહીં. એટલે માં સિવાય એની જોડે બીજું કોઈ મામી, દાદી, માસી, કોઈની જોડે નહીં. માં એટલે માં, પતિ કઈ કહેવાય. તો આ માના મહત્વને સમજાવવા માટે આપણે અનન્વય અલંકારનો ઉપયોગ કર્યો, બરાબર છે. કાકા કાલેલકર એવું કે સવારે તમે મોડા ઉઠ્યા હો તો એના માટે એક સરસ મજાનું એ વાક્ય વાપરે છે કે આજે નિદ્રાને કારણે સવારનું સોનું મેં ખોયું. તો એ જે પહેલો સૂર્યપ્રકાશ વહેલી સવારનો હોય એમ એ ખોઈ નાખ્યો. તો સીધે સીધું નથી કહેતા કે આજે સવારનો સૂર્ય હું જોઈ નથી શક્યો, મોડો ઉઠ્યો.
પણ સવારનું સોનું ખોયું, બહુ જ તડકો પડતો હોય, બહુ જ ગરમી પડતી હોય, ભર ઉનાળામાં મે મહિનામાં તે જાણે આકાશમાંથી સીમમાં આગ જરે છે. તો એ જે તડકો છે બરાબર, એને આગ સાથે એની સરખામણી. તો આ વક્રોક્તિ છે, સાદી સીધી રીતે કહેવાયેલી આખી જે વાત છે એ નથી. બરાબર, તો કુંતક એ સરળતાથી આ જ રીતે આખી વાતને સમજાવે છે. અને આપણે પણ બહુ સરળ કુંતકના મતે જે અભિપ્રેય છે, અપેક્ષિત છે, એટલે કે અલંકાર. બરાબર, વક્રોક્તિ તથા અલંકારને એ સાથે મૂકે છે. તો આજે આઈ થિંક આપણે આ વક્રોક્તિના સંદર્ભમાં આટલી વાત કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વક્રતાના જે 6 પ્રકાર છે એના વિશે વાત કરીશું.